સમાચાર અમદાવાદથી, જ્યાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો છે। ભરતીમાં કૌભાંડ અને આઉટસોર્સિંગને લઈ કોંગ્રેસનો દેખાવ। આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી મનપામાં કાયમી ભરતીની માંગ કરવામાં આવી છે। બોર્ડમાં કામ મંજૂર કરી કામ સમેટી લેવામાં આવ્યું। 10,000થી વધારે નોકરીઓ કોન્ટ્રાક્ટરને અપાવે છે તેવા આક્ષેપ છે। સ્કૂલમાં પણ કાયમી શિક્ષકોની જગ્યાએ પ્રવાસી શિક્ષકો રાખવામાં આવ્યા છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો વેટરનિટી સ્ટાફ પણ હંગામી ધોરણે આઉટસોર્સિંગ કરવામાં આવે છે। આ તમામ આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો। હંગામો સામાન્ય સભામાં થયો છે। તેના પેપર સેટરો દ્વારા તેમના લાગતા મળતિયા અધિકારીઓના મામા ભાણિયા હોય જાણે તેમ કાકા ભત્રીજા હોય તેવા લોકોને લાગતા વળગતાઓને આ બાબતે પૂરેપૂરી મદદ કરવામાં આવી અને તેમની પેપરમાં ચકાસીમાં છીંડા કરવામાં આવ્યા। મીડિયાના માધ્યમથી જ્યારે આ વાત બહાર આવી, માન્ય પોલીસ અધિકારીશ્રીઓએ જ્યારે એની તપાસ કરી, એસીબી એની તપાસ કરી તો એના પૂરેપૂરા છીંડા બહાર આવ્યા। તો પહેલી વાત તો એ છે કે ભારત દેશના વડાપ્રધાન જ્યારે વર્ષે 2 કરોડ રોજગારી યુવાનોને આપવાની વાત કરતા હોય અને જો ભરતી કૌભાંડનું મુખ્ય એપી સેન્ટર અમદાવાદ શહેરનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બની જાય તો આ કેટલી એ અમે જ આપની સમક્ષ મૂકી હતી અને એની અંદર પોલીસ ફરિયાદ પણ માન્ય કમિશનર શ્રી જોડે થઈ છે। એના આધારે જે કાયદાકીય કાર્યવાહી છે એ ચાલુ છે। આજે બોર્ડની અંદર વિપક્ષે એમની વાત મૂકી, પણ બોર્ડની ગરિમા જળવાય એ રીતે બોર્ડની ગરિમા જળવાવી જોઈએ। અંદર બેનરો પોસ્ટરો લઈને સૂત્રોચ્ચાર કરવા એ યોગ્ય